હવામાન માહિતી વાવતરા યુટ્યુબ ચેનલ પર ખેડૂત ભાઈઓ આપનું સ્વાગત છે. ઘણા દિવસ પછી આપણે કારણ કે હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થવાનો નહોતો એટલે આપણે કોઈ વિડીયો આપ્યો નથી. અને આજે હું તમને એટલે શિયાળાની ઋતુ બેસી ગઈ છે અને ઠંડીનું પ્રમાણ કેવું રહેશે આગામી દિવસોમાં. હવે 2-3 દિવસ થોડી ઠંડી વધારે રહેશે રાતમાં અને દિવસમાં તાપમાન પણ ઓછું રહેશે. પણ 22 તારીખ પછી ફરી થોડો તડકાનું પ્રમાણ વધશે, એટલે કે ગરમીનો દિવસે પ્રમાણ વધશે અને ઠંડી થોડી ઓછી થવાની શક્યતા છે. એટલે કોઈ જે જીરુંનું અત્યારે જે વાવેતર કરી રહ્યા છે ખેડૂત ભાઈઓ, એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે હવે જે 15 નવેમ્બર પછી જે પણ ખેડૂત ભાઈઓ જીરુંનું વાવેતર કરતા હોય એમના માટે આ અનુકૂળ સમય છે. અત્યારે તમે લગભગ 30 તારીખ સુધી જીરુંનું પિયત કરી શકો છો. એમાં અત્યારે ઉગાડવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને બીજી એક વાત કરું કે જે અમુક હવામાનમાં બલડના વિડીયો મૂકે છે કે વાવાઝોડું ઉદ્ભવ્યું છે, વાવાઝોડું આવવાનું છે. વાવાઝોડાથી ખોટી અફવાઓ છે, જૂના વિડીયો મૂકતા હોય છે ખેડૂત ભાઈઓ. એટલે તમારે અત્યારે કોઈ આપણા વિસ્તારમાં નવેમ્બર ડિસેમ્બરમાં ક્યાં વાવાઝોડું આવતો નથી. કેટલી ઠંડી રહેશે, માવઠા ક્યારે થશે એની માહિતી હું લગભગ આવતીકાલે તમને એક ચોક્કસ વિડીયો આપીશ. એના આધારે તો હું તમને કહીશ કે જે એને WD કહેવાય છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવાય છે, એ ક્યારે આવવાની શરૂઆત થાય છે, જેના લીધે આપણા વિસ્તારમાં માવઠું થતું હોય છે. અત્યારે કોઈ માવઠું થવાની હાલ તો શક્યતા દેખાતી નથી, પણ આવતીકાલે એક તમને વિડીયો દ્વારા હું માહિતી આપીશ કે આપણામાં WDના કારણે આપણા વિસ્તારમાં માવઠું થઈ શકે છે કે નહીં, એ વિશે એક વિશેષ વિડીયો આપીશ. ઘણા સમય આપણા વિસ્તારમાં આ ટાઈમે આપણા વિસ્તારમાં માવઠું થયેલ છે અગાઉ અમુક વર્ષોમાં, આપને પણ યાદ હશે ખેડૂત ભાઈઓ. એટલે જે આપણે જ્યારે પણ પિયત કરતા હોઈએ છીએ એ ટાઈમે જ માવઠું થતું હોય છે, પણ આ સાલ આવું થયું નથી હજુ સુધી. અને આવતીકાલે તમને એક વિગતવાર હું વિડીયો આપીશ કે માવઠું થશે કે નહીં. આપણે જ્યારે ક્યારા બોધતા હોઈએ છીએ કે પિયતનું કામ ચાલુ કરતા હોઈએ ત્યારે ખેડૂત ભાઈઓ ઘણા ટાઈમે આપણા વિસ્તારમાં માવઠું થયેલ છે, આપને પણ ખબર છે, એ બધી જાણતા માહિતી છે આપની પાસે. એટલે આવતીકાલે હું તમને વિશેષ વિડીયો આપીશ અને એના આધારે હું કહીશ કે માવઠું કેટલા દિવસ પછી થશે કે નહીં થાય એ વિશે જરૂર આપણી ચેનલ હવેથી જરૂર નહીં આવતા રહેજો. અને અમુક કારણોસર મેં હમણાં 15 દિવસથી આપને વિડીયો આપણા યુટ્યુબ ચેનલ ઉપર આપ્યો નથી. એટલે બસ એ જ આવતીકાલે ફરીથી એક હું વિડીયો આપીશ. બસ જય હિન્દ, જય જવાન, જય કિસાન.